सब सुख रहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना। મિત્રો હું છું દેવેન્દ્ર પ્રાઇમ ડે બિઝનેસ બસ આજે આપણે નવી વાત નવી એનર્જી નવા સોર્સ સાથે આપણે હાજર થયા છીએ। આજે મિત્રો વાત કરીએ હનુમાન ચાલીસામાં જે ખૂબ જ હનુમાનજીમાં ખૂબ શક્તિ છે, એને દેવોના દેવ કહેવાય છે। તો આજે એક સરસ એવી વાત કરી હતી। એક જે વખતે અમે ફિલ્ડમાં જતા હતા ત્યારે એક હનુમાનજીના મંદિર પાસે જ અમે બધા ઊભા હતા અને એક મહિલા હતા, તેઓ ખૂબ જ પીડાતા હતા અને આપઘાત કરવા જવાના હતા। તો બધા જ એને પૂછતા હતા કે બેન શું થયું, કે એમ થયું કે, તો એ બેનને એને મુશ્કેલીને એવું બધું એમને કીધું। ત્યાં જ બરોબર એક પૂજારીજીની આજે હનુમાનજી મંદિર હતા તેઓ બહાર આવ્યા અને તેઓએ એને પૂછ્યું, તો એને બેને એમ કીધું કે મને આ પ્રોબ્લેમ છે। તો બસ હનુમાનજી પૂજારીજી એટલું જ બોલ્યા કે બેન તમે એક કામ કરો, તમે હનુમાનજી પાસે આવો અને શાંતિથી હનુમાન ચાલીસા સાંભળો તમે। તો એ બેન મહા મુસીબતે હનુમાનજી પાસે આવ્યા અને તેઓએ હનુમાન ચાલીસા સાંભળી, એક વખત નહીં બે વખત, પણ અહીં તમે નહીં માનો, હનુમાન ચાલીસા સાંભળીને બેનમાં એટલી એનર્જી આવી ગઈ અને એવું લાગ્યું કે આ બેનનો નવો અવતાર જ થઈ ગયો છે। એ બેન એકદમ પોઝિટિવ થઈ ગયા અને ખૂબ જ હસતા હસતા બહાર આવ્યા। તો મિત્રો આ હનુમાન ચાલીસાની તાકાત છે, આ જે હનુમાનજીની જે ઓલી છે એની પોઝિટિવ છે હનુમાન ચાલીસાની, તે ખૂબ જ છે। અને બેનને હનુમાન ચાલીસા સાંભળીને નવજીવન મળ્યું છે। અને સારી વાત એ છે કે આજે શનિવાર છે, તો આપણે જ હનુમાન દાદાની જે હનુમાન ચાલીસાની વાત કરીએ તો ફરી વખત આપણે મળશું અને જલ્દી મળશું। હું છું દેવેન્દ્ર, થેન્ક યુ વેરી મચ।